બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરામાં આજે કોંગ્રેસ દ્વારા જાહેર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ઉત્તર ગુજરાત પ્રભારી સુભાષિષ યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર તથા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના ઉપસ્થિતિમાં આ રેલી રાણકર શોપિંગ સેન્ટરથી પ્રારંભ થઈ હતી. રેલી બાદ યોજાયેલી આક્રોશ સભામાં ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં નિષ્ફળ સાબિત થઈ છે. ખાસ કરીને રસ્તા, પૂર, વળતર અને ખેડૂતોના હિત સંબંધિત પ્રશ્નોના ઉદાસીન વલણ અપનાવી રહી છે. અમિત ચાવડાએ કહ્યું કે લોકોના મતથી આવેલી સરકાર જો મતચોરી અને ભેદભાવની રાજનીતિ કરે છે તો કોંગ્રેસ ચૂપ નહીં બેસે. તેમણે વધુમાં જણાવ્યું કે ગરીબો પર ચાલતું દાદાનું બુલડોઝર હવે ભાજપની તાનાશાહીનું પ્રતીક બની ગયું છે. આક્રોશ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.